નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો મુકેશ અંબાણીના જીઓ યુઝર્સને જલસા। મિત્રો, મુકેશ અંબાણીના જીઓ યુઝર્સને જલસા પડી જાય તેવા સમાચાર સામે આવ્યા છે। કંપનીએ ભલે ભાવ વધાર્યા હોય પણ કંપની દ્વારા આવા 2 પ્લાન ઓફર કરવામાં આવ્યા છે જે યુઝર્સને 20 GB ફ્રી ડેટા ઓફર કરી રહી છે। આ પ્લાનની કિંમત ₹749 અને ₹899 છે અને બંને પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટાનો ઉપલબ્ધ લાભ મળશે। મિત્રો, આ પ્લાનની કિંમત ₹749 અને ₹899 છે અને બંને પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટાનો લાભ ઉપલબ્ધ છે। આ પ્લાન તમને 20 GB ફ્રી ડેટા પણ આપશે। તે મુજબ તેમના આ પ્લાનમાં 164 GB ડેટાનો લાભ મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે જળબંબાકાર કરવા મેઘરાજા તૈયાર। મિત્રો, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે। ત્યારે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે ફરી એક વખત અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો, આજે ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અને વલસાડ, સુરત, નવસારીમાં 4 થી 8 ઇંચ વરસાદ સંભવ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે એક્સિસ બેંકમાં FD પર વધુ વ્યાજ મળશે। મિત્રો, એક્સિસ બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે। હવે સામાન્ય લોકોને FD પર 7.20% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ મળશે। બેંકે 3 કરોડથી ઓછી રકમની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે, જે 3 જુલાઈથી લાગુ થઈ ગયા છે। મિત્રો, અગાઉ ICICI બેંકે FD પર સામાન્ય લોકોને 7.20% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% સુધીનું વ્યાજ આપવાનું કહ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગોને બીજા નવા વાહન પર RTO ટેક્સમાં મળતી રાહત બંધ। મિત્રો, સરકારની જાહેરાત વગર દિવ્યાંગોને એક વાહન વેચી દીધા પછી બીજા નવા વાહન પર RTO ટેક્સમાં અપાતી રાહત બંધ કરી દેવાય છે। આ અંગે વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો નથી। આમ છતાં RTO કચેરીઓએ પોતાની રીતે નિર્ણય લેતા દિવ્યાંગોને બિનજરૂરી ટેક્સની રકમ ચૂકવવી પડે છે। અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું વાહન ખરીદે તો ટેક્સમાં સંપૂર્ણ માફી મળતી હતી। RTOના નિર્ણયથી દિવ્યાંગોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોનો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। મિત્રો, ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાઇબ્રિડ બિયારણ ખરીદવા 75,000 સહાય। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। હાઇબ્રિડ બિયારણ સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી માટે હાઇબ્રિડ બિયારણની ખરીદી પર 75,000 સુધીની સહાય મળવા પાત્ર છે। મિત્રો, આ સહાય બિયારણના એકમ દીઠ 40% અથવા તો 25,000 પ્રતિ હેક્ટર જે ઓછું હોય તે ગણતરી પર આધારિત છે। અનુસૂચિત જાતિના ખેડૂતો માટે TSP વિસ્તારમાં આ સહાય 50% અથવા તો 25,000 પ્રતિ હેક્ટર સુધી વધારવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 6 દિવસ બાદ ફરી શરૂ થશે અનરાધાર વરસાદનો રાઉન્ડ। મિત્રો, રાજ્યમાં હજી ધોધમાર વરસાદ પડી શકે છે। આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 17 જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહિવત જણાઈ રહી છે। 11 જુલાઈએ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે।
જોકે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટો છવાયો રહી શકે છે. 16 જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયાની ભેટ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ 2024 અને 25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનો ગણવેશ, પુસ્તકો અને અન્ય શિક્ષણ સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900ની નાણાકીય સહાય આપવામાં આવશે અને આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનો ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે 10 લાખ રૂપિયા સુધી મળશે વીમા કવચ. મિત્રો, આયુષ્યમાન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે. સરકાર બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણો કરવા પર વિચાર કરી રહી છે. મીડિયાના અહેવાલ મુજબ યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા સુધી પ્રતિવર્ષ કરવાની તૈયારીઓ છે. સરકાર આગામી 3 વર્ષમાં તેની મુખ્ય આયુષ્યમાન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનો વિચાર કરી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘઉંના સંગ્રહખોરી પર સરકારનો મોટો નિર્ણય. મિત્રો, ઘઉં અને લોટની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. સરકાર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 31 માર્ચ 2025 સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ, મોટા ચેન રિટેલર્સ, પ્રોસેસર્સ અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંના સ્ટોકને જાહેર કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2024માં 15,000ની સહાય. મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજદર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકિટ પણ આપવામાં આવશે અને આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ પણ આપવામાં આવશે. મિત્રો, સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. મિત્રો, તેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારા, રમકડા બનાવનારાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત બજાર વિશે વાત કરીએ તો લસણની બજારમાં તાજા અપડેટ. મિત્રો, લસણની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાની કેવી છે તેના પર બજારનો આધાર રહેલો છે. હાલમાં કોઈ માટે વેચવાની નથી અને મિત્રો જેમાં આવક થાય છે તેમાં વાસવાળા લસણ વધારે આવી રહ્યા છે. વાતાવરણમાં બદલાવો અને સ્ટોકમાં પડેલા માલમાંથી અમુક નબળી ક્વોલિટીના માલ હોવાથી બગાડ વધી રહ્યો છે. રાજકોટમાં લસણની 250 કટ્ટા લસણની આવક હતી અને ગોંડલ માર્કેટ યાર્ડમાં 1600 કટ્ટા લસણની આવક હતી. જ્યારે મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ 250 ગુણીની આવક નોંધાઈ હતી અને એ જ રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળીને 80 થી 90,000 કટ્ટા લસણની આવક થઈ રહી છે. ત્યાર પછી મિત્રો ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની ભાવમાં તેજી આવે તેવી ધારણા જોવા મળી રહી છે. મિત્રો, ડુંગળીની બજારમાં ભાવ ટેબલ હતા અને ચોમાસાના સારો વરસાદ થયા બાદ ડુંગળીમાં તેજી આવે તેવી સંભાવના છે. મહુવામાં સફેદ ડુંગળીનો આ વર્ષે 1 લાખ થેલીનો સ્ટોક થયો છે અને લાલ ડુંગળીનો 1.5 લાખ થેલીનો સ્ટોક હોવાનો અંદાજ સામે આવ્યો છે. મિત્રો, ડુંગળીમાં આ વર્ષે ક્વોલિટી સારી હોવાથી હજી સુધી કોઈ બગાડ થયો નથી. આ સ્ટોકના માલ નવરાત્રિ અને દિવાળી સુધી આવતો રહેવાનો છે. ડુંગળીમાં કોઈ મોટી નિકાસ નથી અને ગોંડલ યાર્ડમાં લાલ ડુંગળીની 4300 કટ્ટાની આવક હતી. રાજકોટની વાત કરીએ તો 2200 કટ્ટાની આવક હતી અને મહુવામાં લાલ ડુંગળીની 1300 કટ્ટાની આવક હતી. અને મિત્રો નાસિક ડુંગળીની વાત કરીએ તો આવકો સ્ટેબલ હતી અને ભાવમાં થોડો નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાર પછી મિત્રો કાળા અને સફેદ તલમાં આવકોમાં ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો, સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ છે. તલની આવકો અત્યારે 4 થી 5 હજાર બોરીની વચ્ચે આવે છે.
ઉઘાડ નીકળ્યા બાદ આવકમાં થોડો વધારો થાય તેવી ધારણાઓ પણ રહેલી છે, પરંતુ બહુ મોટો કોઈ આવકમાં વધારો થાય તેવા સંજોગો નથી. તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાળી કેવી છે તેના પર બજારનો આધાર રહેલો છે. નિકાસ વેપારો ખાસ નથી, પરિણામે ડોમેસ્ટિક ગ્રાહકી ઉપર આધાર રહેલો છે. ત્યાર પછી મિત્રો જીરુની વાત કરીએ તો ચાઇનામાં જીરુનો મોટો પાક ભાવમાં અસર જોવા મળશે. મિત્રો જીરુ બજારમાં વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવ 5100 થી 5300 સુધીના બોલાઈ રહ્યા છે. રાજકોટમાં 450 ક્વિન્ટલની ગોંડલમાં 274 ક્વિન્ટલની આવકો હતી. ઊંઝા માર્કેટયાર્ડમાં ઊંચા ભાવ 6000ની આસપાસ જોવા મળ્યા હતા. જીરુના અગ્રણી વેપારીઓ કહે છે કે ચાઇના સાથે જીરુના 100 કન્ટેનરના વિકાસ વેપારો થયા છે. આગામી દિવસોમાં જો જીરુમાં નિકાસ વેપારો ચાલુ રહેશે તો જીરુની બજારમાં હાલ થોડી વાર તેજી થઈ શકે છે. જીરુમાં ચાઇનાનો પાક મોટો આવવાની વાત માર્ચ મહિનાથી થઈ રહી છે અને આ મહિનામાં નવા જીરુની આવકો ચાઇનામાં શરૂ થઈ જશે. આવા સંજોગોમાં જીરુની બજારમાં બહુ મોટી તેજી થાય તેવા સંજોગો નથી. મિત્રો જીરુ બજારમાં ગયા વર્ષની જેમ કૃત્રિમ તેજીને ઊભી થાય તે માટે કેટલાક બાયર વગર સાવચેત બની ગયા છે અને જરૂરિયાત મુજબ વેપારો કરી રહ્યા છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.